મોર્નિંગ જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં થશો? તો અત્યારે મેં વ્લોગ શૂટ ચાલુ કર્યો છે. ઘણા ટાઈમથી વ્લોગ નહોતો આવતો કેમ કે વાડીમાં બધું કામકાજ ને એ બધું કરવાનું હતું. અને સવારમાં હું આવ્યો છું શાક વીણવા. અત્યારે કેરીની સિઝન પૂરી થવા આવી છે, એટલે અત્યારે કેરી બહુ પાક ઉપર આવી ગઈ છે. હવે લોકો 15 દિવસ જ કેરી રહેશે એટલે બધી પડી જશે. તો વરસાદ અહીંયા આપણે આવ્યો નથી. બાકી ભાવનગરમાં અને સિટીમાં વરસાદ હતો, પણ ગામડે કાંઈ વરસાદ નથી આવ્યો. જો જરી કંઈ વરસાદ આવે કેરીને અડશે એટલે બધી કેરી એમનો પાકીને પડી જશે. તો હવે બહુ વાડીમાં હાંકવું પડે છે. તો હું અત્યારે આવ્યો છું હાંકું વીણવા. અને જો આ થોડાક ટાઈમ પહેલાં તે આ બધું ખાવણાને બધું બનાવી નાખ્યું, કટર મરાવી દીધું છું, બગીચો ને બધું સાફ કરી નાખ્યું છે. તો અત્યારે હું જાઉં છું હાંકું વીણવા. જો એમ તો મેં આગળ ઢગલો કર્યો જ છે હાંકોનો, પણ અહીંયા બીજી પણ પડી છે. તો જો એમને આંબા ઉપરથી હાંક પડી છે. અત્યારે બધી બાઇક ઉપર આવી ગઈ છે. આમાંથી એમ તો કેરી બધી તોડી લીધેલી છે, પણ જે વધી હોય ને એ બધી પડી જતી હોય છે. કોઈક કેરી હોય એમને લઈને પાકી જાય. જો છે ને પાકી ગયેલી મસ્તીની. આગળ પણ મેં ઢગલો કરેલો છે. હું મોટર ચાલુ કરવા ગયો હતો ને ત્યારે જો આ ઢગલો કરી ગયો હતો હું. આ ખાલી 2 જ આંબાની હાંક છે. જો આ આંબામાં કેરી છે. જો આ નાનો આંબો છે ને, આમાં જે બધી કેરી છે આ બધી કાચી હતી. એટલે 10 દિવસ પહેલાં આમાંથી તોડી હતી. તો પછી દાણા બાણા બધા ભરાઈ ગયા છે, ફૂલ પાક ઉપર આવી ગઈ છે. તો એમાંથી આ બધી મેં વીણી છે. આ જેટલી નાની છે ને આ ભૂર્યું બધી, આ બધી આંબામાંથી વીણી છે. નાની છે જુઓ. અમે તો રોજ હાંકું ખાઈને ખાઈને ધરાઈ જેવી છે. એ ખાલી 3 આંબામાંથી હાંક વીણી છે, પણ આખી ડોલ ભરાઈ ગઈ છે. અને અત્યારે હવારમાં બધા આંબામાં હાલવી ને ત્યાં કરોળિયાના ઝાડિયા ઓલા થઈ જાય છે. એ બિચારા ઝાડ બધી બને વાડીમાં હાલવી એટલે આ આંબામાંથી ઓલા આંબા ઝાડું કરી નાખે છે. તો બીજે બધે ગોતવાની છે. હવે પાછી કેરી ગોતવાની છે. એટલે એવું કાંઈ નહીં કે પડી જ હોય બધે, રોજ ક્યારેક ઓછી પડે, ક્યારેક પાકે એમ બધી પડે. પણ હવે ફૂલ પાક ઉપર આવી ગઈ છે એટલે પડતી હોય છે. જો આ આંબામાં ઘણી કેરી છે હજી. આ બધું ફૂલ પાક ઉપર જ આવી ગઈ છે. હવે તોડવા ન આવે એટલે બધી પડી જાય. જો અહીંયા પડી છે હાંક, જુઓ તો આ ડોલ ભરાઈ ગઈ છે કે આ બધી હવે પાક ઉપર આવી ગઈ છે. થોડાક દિવસ ન તોડવા આવે ને એટલે એમને પડી જતી હોય છે. આ છે અમારા કાકાની બાજરી, ચોમાસું બાજરી હતી. એટલે ઉનાળો બાજરીમાં જ કરવાના હતા, પણ ચોમાસું બાજરી થઈ ગઈ છે. કે ચોમાસું આવી જ જાય છે. પાક ઉપર આવી ગઈ છે, પણ થોડાક ટાઈમમાં વાળશે હવે. ઓહો, અહીંયા તો બહુ વધારે પડી છે. જો કે આંબો આખો પાક ઉપર આવી ગયો ને. થોડીક નાની છે, થોડીક પાકી ગયેલી છે. લઈ લઈએ. જો 4-5 આંબામાં લે ડોલ ભરી ગઈ. પહેલી વખત એટલી બધી પડી છે, નકર પડે નહીં એમ તો. ઉપરથી 2-3 લઈને આવ્યો હતો અને આ આંબામાંથી એમ છે. જો આ બધું કટરને એવું મરાવ્યું હતું. આખી વાડી આ રીતે છે ને ખામણાને એવું મસ્ત મજાનું બાંધી દીધું. એટલે કેરીની જેવી સિઝન પૂરી થાય એટલે આપણું આમાં ખાતર નાખી દેવાનું દેશી, અને પાઈ દેવાનું. એટલે મસ્ત મજાના કોળી જાય. આમાં મેં કટિંગ પણ આંબાના કર્યા છે, એટલે આવા છે. એટલે મસ્ત મજાના કોળી જશે એટલે આવતા વર્ષે જલ્દી કેરી આવે. આંબા પણ જુઓ જે કેરી છે બધી જુઓ. હેઠા ડાળા બધા પહેલાં, પણ આમાંય બહુ હાંકું પડી છે. એટલે બધી ભેગી કરી લઉં હું. તો અહીંયા 1 પડી છે, પછી જો અહીંયા 3 પડી છે. તો આ બધી પાકવા જ મળે છે, ભગાભાગ પડે જ છે. જો આ ખાલી એટલી આ 2 ડાળ નથી પડી. જો આ 2 ડાળો કે આમાં બધી કેરી છે હજી. જુઓ તમે, એટલે આ બધી પડી ગઈ. અમે પણ 1 પડી છે. કેટલી છે? 6 છે. જુઓ 2 ડાળમાંથી હજી કોલ્લા પણ પડી છે. પડીમાંથી આ આખી ડોલ ભરાઈ ગઈ છે. એટલે આમાં મેક્સિમમ હશે 30-35 કેરી હશે. તો પાછો હવે એના ઘરે મૂકતા આવું અને બીજી કેરી પછી વીણવા જશે. જો આ બધું ઘાસ ને એવું પણ જે છે, મારા ભેંસ બેન છે એટલે ઘાસ ને એવું તો જોવે જ તે આપણે. તો એને મૂકતા આવું કેરીને,
પછી પાછું બીજો અડધે આંટો મારું. હા, એટલામાં જ વધારે છે કેમ કે આમાં બધી કેરી હતી, બાકી તો ઉપર તો કેરી ઓછી છે. જો અહીંયા બધે છે. અને આ જો માખીઓ પકડવાના ડબ્બા, બધી કેરીમાં ડંખ મારી જાય, ઈડું બધું આવી જાય એ આ માખીમાં. આમાં કંઈ હોય નહીં દવા ને એવું, અને એમને આમાં લગાડી દીધું એટલે અંદર ને અંદર રહે, બહાર માખીઓ આવે નહીં. અને મસ્ત મજાની વાડી થઈ ગઈ છે. હવે આમ તો વરસાદની વાટે જ છીએ, પણ અમને વરસાદ જોતો નથી કેમ કે કેરી થોડી ઘણી છે, તૂટી જાય પછી આવે તો સારું. સવારમાં કેરી વીણું છું અને અમારે મોરલા પણ છે વાડીમાં. 5 થી 6 મોરલા છે અને ટોટલ બધું ઢેલ ને બધું 10-15 જણા છે. કેમ કે આ બધું જંગલ જેવું છે વાડીમાં, એટલે રહેતા હોય છે. ને ઓલી બાજુ છે તમને દેખાડો, કેમ કે અવાજ કરીશ તો વયા જશે. મોરલો હતો અને ઓલી બાજુ વહી ગયો છે બાજરી ખાવા. અને જો આ અડધો ભાગ થઈ ગયો છે વાડીનો અહીંથી. આમ તો આ બધી હેઠે કેરી હતી, ઉપલા આ બધા આંબામાં છે ને થોડી થોડી કેરી રાખેલી છે એ લોકોએ. જો એક બે એમનું દેખાય એમ છે ખાલી. જો કોક છે તો આમાં તો ગોતવી પડશે હાંકું પડી કે નહીં એમ. એ બાજુ હેઠે વધારે. જો અહીંયા આંબા ઉપર અમારા મોરભાઈ બેઠા છે બિચારા, જો ભાગ્યા કે મને ખાવાય નથી દેતો એ. કે એ અત્યારે બધું ખડ ને એવું પાકી ગયેલું હોય ને એમાંથી દાણા વીણતા હોય છે. જો આગળ જાય છે એ પાછળ કેરી વીણતો જાઓ. ઠેર ઓલા ખામણે પોગી જોઈએ. મારે જવાનું છે એ બાજુ જ. તે થોડી વાર ડિસ્ટર્બ થશે બિચારો, પછી એની રીતે ખાશે એ. તો હું પાછું કેરી વીણ લઉં. અહીંયા પણ પડી છે કેવી છે, નાની છે પણ મસ્ત છે. જે આ બધું તે ના ખામણા કર્યા છો તમે બધા કેરી તો ખાતા જ હશો કે કેરીના ભાવ કેમ આ વર્ષે. હાલમાં જોવા બધી વાડીમાં મહેનત પણ કરવી પડે. આ બધું ધૂળથી બધું બાંધવાનું હાથે ખંપાળી ઢળી બહુ મહેનત પડે. કેરી ખાતા જ ખારી સારી લાગે, એટલે અમને તો કેરી પછી મીઠી જ લાગે. એટલી બધી મહેનત કરવી એટલે કેરી પછી સારી જ લાગે. અહીંયા પણ પડી છે, ફૂલ પીળી થઈ ગઈ છે. જો આ તો રાજાપુરી આંબો, એમાં ખાલી એક જ કેરી હતી, પણ એક કેરી હતી 2 કિલોની, એટલી મોટી થઈ છે રાજાપુરીની. અત્યારે તો એક જ કેરી હતી, આવતા વર્ષે આવશે મસ્ત કોળી ગયો છે એ. અને આ બધી જે આંબામાં ઉપર 2-3 આંબામાં કેરી રાખી છે એ લોકોએ. આમાં પણ જીંજા ભર્યા છે હજી, આમાં પણ છે. અને આ છે નાળિયેરી ગુડાજલીની, આ 2 વર્ષની થઈ ગઈ છે. 3-3.5 વર્ષની થાય એટલે આને નાળિયેર આવી છે. અને આ બધું ઘાસ, હાથી ઘાસ વાડીનું. અને આ વાડીનું ખેતર જો બાજરી આપણે લેતા હતા એમાંથી આ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. બસ વરસાદની વાટે છે, એટલે આમાં સોયાબીન ને એવું વાવવાનું છે. આગળ વીણી લો પછી કેરી. એક આગળ આંબો છે ને એમાં હજી કેરી નથી તોડી, એ આખો ભેરો છે. આ 2 આંબા ફૂલ ભેરા છે. અહીંયા પણ પડી છે. આખો આંબો છે ભર્યો છે. થોડી થી પણ આમાં કાશી હોય માર્કેટમાં ન લઈ જવાય, તો પછી ખોટી ના પાકે નહીં, એટલે એવી કેરી ન લઈ જાય. આખો એમનો લૂમે લૂમ ભર્યો છે. અહીંયા પણ આંખ પડી છે. આ આંબામાં કેટલી કેરી છે. જો આ બાળેટો જ આંબો છે, 3 થી 4 વર્ષનો છે ખાલી, તો એટલી બધી કેરી છે. અને આ બાજુ આ બકાલો વાયું છે, એટલે આખું ખામણા વધારતા સીધું આમાં કટર મારી દીધું અને બકાલો સોંપાયો. એટલે ચોમાસામાં થાય એટલે આમાં બધું સોંપી દીધું છે. અત્યારે રીંગણીના છોડવા પણ સોંપ્યા છે, જો દેખાતા હશે. અને આ 2 નાળિયેરી પણ ગુડાજલી જ છે. અને આ 12 આંબો છે. અત્યારે જો પાછો એનો મોર આવી ગયો છે. કેરી હતી આમાં તોડી લીધી છે, એટલે આમથામાંથી જ તે પાછો મોર આવી ગયો છે. અને ઉપર પાછી હવે કેરી જાઉં છું. હવે ઉપલા શેઢે આવી ગયો છું. જો અહીંયા પણ કેરી પડી છે. આનો આમથો આંબો છે, તો આમાં પણ હજી કેરી છે રાખી છે હજી, કે કાશી હોય એટલે કાશી તો તોડાય નહીં. અહીંયા પણ પડી છે.
આનું ખાલી તમે ફળ જોવો આપણે વાડીનું, એક હાથમાં અમે જોવો. આ બધું પાતળી કેરી છે એટલે બધી મોટી જ થાય. શરૂઆતમાં વધારે મોર આવે ને એટલે થોડીક કેરી નાની રહે. અત્યારે જે પાતળી ફાલ હતો એ તો બહુ બધી મોટી છે. એટલે જોવો તમે ખાલી કેટલી મોટી મોટી કેરી છે. અને અત્યારમાં માર્કેટમાં પણ ડીમ પડી ગયું છે. એટલું બધું નથી માર્કેટ ડીમ થયું. અહીંયા પણ પડી ગયું. મણના અત્યારે 1000 રૂપિયા ને એમ થઈ ગયું છે. હારી હારી કેરીના 1000 રૂપિયા થઈ ગયું. આ બાજુ તો એટલી બધી આંખ નહીં મળે કેમ કે આમાંથી બધું તોડી લીધેલી છે. મોરભાઈ ગયા છે બાજુની વાડીમાં. મેં કે આ સવાર મારી વાહે પડી ગયો હોય કે ખાવા નથી તો મને જો જાય છે દાદાની વાડીમાં. જો અહીંયા પણ દાદાની વાડીમાં આંબા છે. બીજી પણ ડોલ ભરાઈ ગઈ છે. એટલે આખી વાડીમાં કેરી મેં લીધી છે. 2 ડોલ કેરી થઈ છે. તો પછી બધાને કેરેટ મોલી જેમ પકવી હતી માને પછી પકવી દેવી. એટલે પાકાલ જ હોય ખાઈ કે એમાં કંઈ પ્રોબ્લેમ નહીં. કચરી હોય પાછી હરકી પાકી જાય. સવારમાં ગરમી પણ બહુ વધારે થાય છે. કેરી મેં લીધી છે. હવે કેરી પછી આને પકવી દેવી આપણે. પછી કેરેટમાં જાવેલી કેરી નાખી હતી એમાં મૂકી દઉં છું. પછી એક બધી મરકી પાકી જાય. પાક ઉપર જ છે ખાઈએ કે એમાં કાંઈ નો પ્રોબ્લેમ. પણ થોડી કચરી હોય પાકી જાય. અને અત્યારમાં જો ખાલી 9 વાગ્યા છે સવારના તો બી એટલી ગરમી થાય છે. થોડોક ટાઈમમાં વરસાદ આવશે જ તે કે અંબાભાઈ આપણે આગાહી કરતા જ હોય છે. થોડાક ટાઈમમાં વરસાદ આવી જ જાય છે. તો પછી નાસ્તો બાસ્તો કરીને પછી વાડીમાં ચડી જઈએ કામ કરવા માટે. અને બધા બ્લોગ જોતા રહેજો. અને એવી આંખું એની ખાધી છે કે નહીં બધા કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.